अथवा विल। आ तमे याद राखजो, आ काळनी खाली जग्या बहु होय छे लॉजिक परीक्षानी अंदर। केम के अहींया एटલું બધું ગૂંચવાયેલું લોજિક આવશે કે અહીંયા તમારે વિલ ફરજિયાત લેવું પડશે, ત્યારે તમારે છેલ્લો પોઈન્ટ વિચારવો પડશે। પહેલા શું કરીએ, ખાલી જગ્યાની આગળ પાછળ જોઈએ, મને આ શબ્દ મળ્યો, મને આ મળ્યો, મારું મગજ કોષ્ટકમાં ગયું, કોષ્ટકમાંથી પાછું આવ્યું, પણ પાછું આવ્યું તો એક કરતાં મલ્ટિપલ જવાબ લઈને આવ્યું, તો મેં વાક્યને આગળ વાંચ્યું, આ વાક્યને આગળ વાંચ્યું તો ઓળખ શબ્દ મળ્યો, તો મને ખબર પડી કે આ બેમાંથી એક ટુ બી રૂપમાં જવાબ આવશે, બરોબર। તેમ છતાં પણ મારે હજી નક્કી કરવાનું બાકી રહ્યું એક વચન બહુવચન, કે તો એ હું શેના ઉપરથી કરીશ, તો કે આ જે શબ્દો છે ને અહીંયાથી તમે નક્કી કરી શકો કે આ એક વચન કે બહુવચન, બરોબર। અહીંથી નક્કી થાય એક વચન કે બહુવચન। તો આ શબ્દો જોઈને આગળ તમારે મૂકવું પડશે, ત્યારે તમારા આગળ બે ઓપ્શન હશે કે ભાઈ સેલ જવાબ આવે છે અને વિલ જવાબ આવે છે, તો મૂકવું શું? હે તો સાહેબે કીધું તો બહુવચન હોય તો ગમે તે મૂકી દો, સેલ અથવા વિલ, પણ એક વચનનું હોય ને તમે સેલ મૂક્યો તો ખોટું પડે ને। બસ આટલું જ લોજિક હાલવું જોઈએ તમારું, આનાથી વિશેષ કાંઈ નહીં, આટલું લોજિક હાલે ને એટલે એક્સ વાય ઝેડ એડિટિંગ હોય, એક્સ વાય ઝેડ ખાલી જગ્યા હોય, તમે બધી સોલ્વ કરી શકો। ખાલી સિમ્પલ વાત છે, ધ્યાન રાખવાની વાત છે, પ્રેક્ટિકલી મગજની અંદર ઉતારવાની વાત છે। જોઈએ, જો આ બીજું વાક્ય જુઓ કે વી વિલ નોટ હેવ રીચડ એટ હોમ। માનો કે અહીંયા ખાલી જગ્યા લખાવી હોત તો આપણે જોયું કે વિલ ટુ બી નું રૂપ છે, બરોબર। તો અહીંયા એમ કીધું હોય કે ટુ રીચ, તો કે રીચ શબ્દથી ખાલી જગ્યા પૂરો, તો આપણે તરત શું વિચારે, હા ભાઈ વિલ શબ્દ, ચલો વિલ શબ્દ ખાના નંબર 9, ખાના નંબર 9 કોઈ પણ ફોર્મ લાગે નહીં, બરોબર ને? આવું વિચાર લીધું તો કોઈ પણ ફોર્મ ન લાગે, મૂળ રૂપ મૂકી દીધું તો અલ્ટિમેટલી આપણો જવાબ ખોટો ને। પણ મેં તમને પહેલા જ કીધું કે નકારનો નિયમ છે ને એ કોઈ દિવસ વાક્યમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવતો નથી। નકારનું નોટ છે એ વાક્યમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારની કાંઈ પણ ભૂમિકા ભજવતું નથી, પણ કન્ફ્યુઝ જરૂર કરે છે। કેમ કે જ્યારે ટુ બી ના રૂપ પછી નોટ હોય ને, જ્યારે ટુ બી ના રૂપ પછી જ્યારે નોટ હોય ત્યારે તમારે આ બે વસ્તુ તો ખાસ વિચારવાની જ, કે ટુ બી ના રૂપ પછી નોટ આવવાથી જો ટુ બી નો રૂપ બે શબ્દોમાં હોય તો એ શબ્દ પછી હોય। ઓકે ડન। હવે એ જ વાક્ય પ્રશ્નાર્થ હોય તો એ જ થયું ને કે ટુ બી ના રૂપ પછી સબ્જેક્ટ હોય અને જો ટુ બી નો રૂપ બીજા શબ્દમાં હોય તો એ શબ્દ અહીંયા હોય ને। તો એકચ્યુઅલી શું થયું કે આ વાક્ય નકારનો નોટ છે, પણ આ વિલ છે, નોટ આવ્યું એટલે આપણે ફરજિયાત મગજ દોડાવવાનું કે ટુ બી રૂપનો બીજો શબ્દ છે કે નથી। તો જો ન હોય તો વાક્ય રચના મુજબ હાલશે કે ભાઈ સબ્જેક્ટ ટુ બી રૂપ નકારનો નોટ પછી વર્બ હોવું જોઈએ, પણ આ તો વર્બ નથી, આ તો હેવ શબ્દ ટુ બી રૂપનો છે ને, તો આમાં કંઈક હલવાયેલ લાગે છે મને। તો મતલબ શું થયો, આ યાદ હોય એટલે તરત જ ખબર ન પડી જાય કે વિલ અને હેવ બે ભેગું છે, એમ આ એક ટુ બી નું રૂપ છે। તો હવે વિચાર લેવાય ને કે વિલ હેવ ક્યાં કાર્ડમાં આવે, તો કે કાર્ડ નંબર 11 નંબર, લાઈન નંબર 3 તો ફોર્મ નંબર 3, તો આ ગમે તે શબ્દ હોય છેલ્લે ઈડી મૂકી દેવાનું, વાત પૂરી થાય ને। પણ હવે તમે આ વિચાર્યું જ નહીં, આ મગજમાં નથી રાખ્યું, તો તમે શું કરશો કે એકલું વિલ વાંચશો, એકલું વિલ, તો કે કાર્ડ નંબર 9 માં થઈ જાય, તો થાય કાર્ડ નંબર 9 માં થઈ જાય। કાર્ડ નંબર 9 માં થયો તો તમે શું કરશો, કાર્ડ નંબર 9 માં 9મા ખાનામાં કોઈ પણ પ્રકારનું ફોર્મ લાગતું નથી, તો તમે મૂળ રૂપ મૂકી દેવાના છો, થાય ને આ ભૂલ। હવે તમને આમ મગજમાં લાઈટ થાય કે જે અઘરામાં અઘરું વસ્તુ તમે કયો હો ને પેપરની અંદર એ આ જ એડિટિંગ હોય, અહીંયા જ એરર એને અંડરલાઈન કરીને રાખેલી હોય, બાકી કાંઈ ના હોય। પડી ખબર? એડિટિંગ કોઈ સંજોગોમાં સાહેબ આવડે એવું જ નથી, અત્યાર સુધી આવું ફીલ કર્યું છે તમે, છે ને? એડિટિંગ તમે છોડી જ દો છો, લખતા જ નથી, પણ તમે જોવો, હવે વિચારો ખાલી કે એડિટિંગ વસ્તુ કેટલી સિમ્પલ છે આપણા માટે, છે કે નહીં? બસ ખાલી પ્રેક્ટિકલી મગજની અંદર ઉતરેલું હોય, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે તમારા માટે। હવે આ વાક્ય કેવું છે, જો વાંહે પ્રશ્નાર્થ ચિહ્ન નથી દેખાતું તો ખબર ન પડી જાય વાક્ય પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્યાંક થાય,
ટુ બી ના રૂપથી થાય ને, તો ટુ બી રૂપ આગળ હોવું જોઈએ. છે હાલો ભાઈ વિલ, તો ટુ બી રૂપ પછી સબ્જેક્ટ હોય તો કે છે ભાઈ, બરોબર. સબ્જેક્ટ પછી વર્બ હોય તો કે હેવ આવ્યું ભાઈ, હેવ નામનું તો ટુ બી રૂપ હોય, વર્બ નો હોય. એવું તો ટુ બી રૂપમાં આવે ને. તો અહીંયા ભાઈ કઈક હલવાણું છે તો કે શું હોય, તો કે ટુ બી રૂપ વત્તા સબ્જેક્ટ અને ટુ બી રૂપનો બીજો શબ્દ છે, તો આ બે ભેગું થયું કહેવાય ને, વિલ હેવ ટુ બી રૂપ કહેવાય. તો વિલ હેવ ટુ બી રૂપ કયા કાર્ડમાં આવે, તો કાર્ડ નંબર આ કાર્ડ નંબરની લાઈન, એ લાઈન નંબરનું ફોર્મ, એટલે અહીંયા એડિટ લાગે. થાય એકલું તમે વિલ વિચાર્યું હોત તો મૂળ રૂપ મૂકે તો જવાબ ખોટો પડે. એકલું હેવ વિચાર્યું હોય તો હેવ તો ઓલરેડી આમાં એક સેટિંગ આવી ગયું કે હેવમાં ત્રીજું ફોર્મ જ લાગે છે, એટલે અઠે ગઠે તમે કદાચ ઓળખી ન હોય ગયા ને હેવ સમજીને મૂકી દીધું ને તો એ સાચું જ થયું. પણ આ એક જ કાળમાં આવું બનશે હો. એટલે આ લોજિક વિચારવાનું નહીં, આ લોજિક ખોટું છે. આપણે સાચું જ લોજિક વિચારવાનું, બરોબર. આ તો ઓટોમેટિકલી મેળ આવી જાય છે આવું, તો કે હેવ એકલું વિચાર લ્યો ને તો એમાં ત્રીજું જ ફોર્મ લાગે, પણ આમાં ત્રીજું જ લાગે છે, એટલે ઓટોમેટિક મેચ થઈ જાય. પણ હકીકતમાં લોજિક શું કહેવાય કે આ બંને ભેગું છે, થાય ને. નીચે જુઓ કે એક વચન છે એટલે કે સિંગ્યુલર. તમને કીધું ને કે તમારી રવિવારની પરીક્ષામાં તમને એવું જોવા મળશે સિંગ્યુલર પ્લુરલ શબ્દ, તો એક વચનમાં હંમેશા માટે વિલ જ વાપરવાનું. આ યાદ રાખજો, ગમે તે 9, 10, 11, 12 આ ચારેય લાઈન હોય ને કાર્ડની, એટલે આ જ કાર્ડ વાપરવાનો, બીજો એકે નહીં વાપરવાનો. તો કે હી વિલ હેવ, તો વિલ હેવ હે તો જો ઈડી વાળું ફોર્મ છે. આ વાક્યને જુઓ ખાસ. આનો મતલબ શું થયો, એપ્લાય થી ખાલી જગ્યા પૂરો, આવો મતલબ થયો. એપ્લાય થી ખાલી જગ્યા પૂરો. તો હવે તમારે બીજું ક્યાં વિચારવાનું છે, હું તમને પહેલા કહી ચૂક્યો છું ને કે ખાલી જગ્યા બે જ વસ્તુની હોય, કાં ટુ બી રૂપની ને કાં વર્બની. જો ટુ બી રૂપની ખાલી જગ્યા હોય તો કાઉન્સમાં એમ લખે ટુ બી, પણ અહીંયા ટુ બી નથી લખ્યું, શબ્દ છે, કોક વર્ડ છે, વર્ડ. તો એનો મતલબ શું થાય, વર્ડ એટલે વર્બ. કોઈ શબ્દ હોય ને તો એ વર્બ જ હોય, બરાબર. તો એ વર્બની ખાલી જગ્યા છે એવું નક્કી થઈ ગયું. હે, તો વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે. કેમ કે જો આ વોન્ટ લખ્યું તો વોન્ટ નું મેં કાલ 9મા નંબરના કાર્ડમાં નીચે લખાયું હતું. વોન્ટ ને જુદું પાડીએ તો શું વચાય, વિલ નોટ વચાય, બરોબર ને. વોન્ટ ને શું વચાય, વિલ નોટ વચાય. તો આ વિલ નોટ છે. હવે નકારનું નોટ તો ભલે રહ્યું, પણ અહીંયા અલ્ટિમેટલી વિલ છે એવું નક્કી થયું. વિલ સબ્જેક્ટ ને હેવ, તો વિલ હેવ થયું. તો વર્બનું ફોર્મ તરત મળી જાય કે ન મળી જાય, ડી લગાવો એમ, એપ્લાઇડ ન થઈ જાય, થાય ને. પછી અમુક નિયમ આવશે આગળ, હું તમને મટીરિયલ દઈશ એમાં કે ભાઈ વાય હોય ને તો હંમેશા કાઢી નાખવાનો, વાય કાઢીને આઈએનજી લાગે, બરોબર. વાય નું આઈ થઈ જાય. આ નિયમો આગળની વાત છે, પણ તમને આ લોજિક પહેલા સમજાઈ જવું પડે કે આવું થાય એમ. પછી અમુક શું હોય, પાછળ ટી હોય ને, ટી તો એ બેવડાય. આ બધું તમે 8મા ધોરણથી ભણો છો. ગેટ હોય તો આઈએનજી લગાવવું હોય તો ગેટિંગ થાય, ડબલ ટી થઈ જાય ને. ટી છે એ બેવડાઈ જશે. પછી કોઈ પણ છેલ્લે ઈ છે તો ઈ કાઢીને આઈએનજી કરવું પડે. એ એક અમુક 4-5 એવા તત્સમ નિયમો છે કે જે ઇંગ્લિશ ભાષાની અંદર ઇનબિલ્ટ આવે છે. એમાં કોઈ પણ જાતનો ક્યારેય કંઈ પણ ફરક પડતો નથી. પછી વિલ ઇટ હેવ પેવ્ડ ધ વે. આ જ્યારે તમને વોટ્સઅપ મળે ને આખું, ત્યારે તમે લખો છો ત્યારે સરખી રીતના વાંચજો, સરખી રીતના જોજો, ત્યારે ખાસ તમને અનુભવ થશે કે એક્ઝેક્ટ આ વાક્યની અંદરથી કેટલું બધું તમને શીખવા મળે છે, બરોબર. તો આ કાળમાંથી માત્ર ને માત્ર આટલી વાત હતી. આનાથી વિશેષ આ કાળમાં કોઈ વાત નથી. ચલો, આ કાળમાં કોઈને પ્રશ્ન હોય તો મને કયો. હવે આ કાર્ડ છેલ્લો, બરોબર, પણ આમાં તમને ખાલી એક જ ખાલી જગ્યા શીખડાવવાની છે, પણ એ ખાલી જગ્યા આઈએમપી છે, બરોબર. એ શું કરવાને આઈએમપી, કેમ આઈએમપી, શું એ હું તમને વર્ણન કરું કે આની અંદર ટુ બી ના રૂપ 3 શબ્દ વાળું થયું. કેવું તો કે વિલ હેવ બીન. આ એક જ આખું ટુ બી નું રૂપ, પણ શબ્દ કેટલા, 3, બરાબર. એટલે આની અંદર તમને ભૂલ થવાની સંભાવના ફૂલ રહેશે. જો તમને લોજિક વિચારતા આવડતું હશે ને તો ભૂલ નહીં થાય, પણ જો વિચારતા નથી આવડતું તો આની અંદર તમારી ભૂલ થવાની
સંભાવના પૂરેપૂરી છે. કેમ કે આમાં રસ્તા જ એટલા નીકળે. અને એકલો શબ્દ વિચારીએ તોય આ કોક કાળનું ટુ બી નું રૂપ છે. આ બેને ભેગું વિચારીએ તોય આ કઈક કાળ ટુ બી નું રૂપ છે કોક કાળનું. બરોબર? આ બેને વિચારીએ તોય કઈક કોક કાળનું ટુ બી નું રૂપ છે. અને એકલાને વિચારીએ તોય ટુ બી નું રૂપ છે. આખાને વિચારીએ તોય એક ટુ બી નું રૂપ છે. મતલબ કે આ કાળની જો ખાલી જગ્યા ક્યાંય આવી તો તમારે સમજી લેવાનું કે તમને લોજિક આવડે તો જ જવાબ સાચો આવે, નકર જવાબ સાચો આવે નહીં. બસ આની અંદરથી આ જ શીખવાનું, બાકી કાંઈ નથી. આ શીખી લે એટલે કાર્ડ પૂરા. જો આપણે એક્ઝામ્પલ જોઈએ, સેમ 12મો નંબરનો કાર્ડ આડું ઊભું વાંચીએ એટલે આ નામ. બરોબર? કાર્ડ નંબર 12 આડું ઊભું વાંચીએ એટલે આ નામ. શેલ હેવ બીન, વિલ હેવ બીન ટુ બી ના રૂપ. તો લાઈન નંબર 4, તો લાઈન નંબર 4 મતલબ ફોર્મ નંબર 2. બરોબર? તો જો આઈ શેલ હેવ બીન એની યાર આઈએનજી ફોર્મ છે વાક્ય રચના મુજબ. હે છે ને વાક્ય રચના મુજબ એક્ઝેક્ટ કમ્પ્લીટ. પછી અહીંયા જુઓ, આમાં ખાસ જોવું છે. આમાં 3 ટુ બી ના રૂપ, 3 શબ્દ વાળું ટુ બી નું રૂપ પણ છે, વાક્ય પ્રશ્નાર્થ પણ છે અને નકાર પણ છે. એટલે આનાથી અઘરું લોજિક આ કાળની અંદર કોઈ ન હોય. અને આ છેલ્લું સ્ટેપ કે ભાઈ આ એક તમને ખબર પડી ગઈ એટલે આનાથી લોજિક આગળ તમારે ટેન્સમાં ક્યાંય વિચારવાનું નથી. હાલો જો વાક્ય કેટલા તો કેવું છે તો કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની વાક્ય રચના શું હોય કે શરૂઆત ટુ બી ના રૂપથી થાય, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. બરોબર? તો જોઈ લઈએ કે ભાઈ શરૂઆત વોન્ટ શબ્દ છે. વોન્ટ ને નોખું પાડો તો આને નોખું પાડીએ શું થાય? વિલ નોટ. તો નકાર તો નોટ નું છે એ કઈ ભૂમિકા ભજવશે નહીં. તો ટુ બી રૂપ શું હોય? સબ્જેક્ટ. ઓકે, જો આ સબ્જેક્ટ માનો ધેયાર્યો સબ્જેક્ટ છે. તો એના પછી વર્બ હોય, પણ આ તો હેવ બીન આવા શબ્દો છે. તો મતલબ ભાઈ વર્બ નથી, આ ટુ બી ના રૂપની હારે જોડાણ વાળા શબ્દો છે. બરોબર? તો આ આખો શબ્દ જોડાણ વાળો છે. તો આખું શું બન્યું કે વિલ હેવ બીન બન્યું. બરોબર? પછી ખાલી જગ્યા છે ધ પ્રોજેક્ટ કે વિલ નોટ દે હેવ બીન વર્ક શબ્દથી પૂરું હોય. આપણે તો ખબર ન પડી જાય આ વિલ હેવ બીન છે એટલે આઈએનજી વાળું ફોર્મ આમાં લાગશે. થાય? હવે તમે એકલું વિચાર્યું વિલ તોય જવાબ તમે ખોટો મૂકી શકો. હેવ એકલું વિચાર્યું તોય જવાબ ખોટો મૂકો. હેવ બીન વિચારો તોય જવાબ ખોટો. ફરજિયાતપણે આ આખું લોજિક મગજમાં બેઠું તો તમારો જવાબ સાચો, નકર તમારો જવાબ ખોટો. ઓકે? He will have been sleeping more than 5 years. આ મેં જેવું કીધું ને એવું આમાં વિચારવાનું થાય. She will not, જો નકારનું નોટ કેવી ભૂમિકા ભજવે છે? નકારના નોટ નિયમ અને પ્રશ્નાર્થના નિયમ. નકારનું નોટમાં તમે જોયું ને આજ સુધી 12મા કાર્ડ સુધી કે કેટલો જિદ્દી છે. જગ્યા હંમેશા ટુ બી ના રૂપની બાજુમાં જ લઉં, બાકી ક્યાંય લઉં નહીં. આટલું જિદ્દી નિયમ. 3 શબ્દના ટુ બી ના રૂપ આવ્યા તો એને બધાને અલગ પાડી દીધા, પણ એ વૈચે ઘૂસ્યું છે. બસ આ એક આટલું યાદ હોય એટલે હવે કાંઈ આપને જરૂર નથી. આટલું યાદ હોય એટલે તમે ઘણું બધું અચીવ કરી લીધું છે એવું માનો. આજ સુધીમાં જે આપણે પૂરું કર્યું આટલું લોજિક તમને આવડે એટલે તમારી પેપર સ્ટાઇલનું તમે ઘણું બધું અચીવ કરી લીધું છે. આટલું યાદ રાખો. ઓકે? વિલ નોટ હેવ, તો આ નોટ તો નકારનું, તો મતલબ આ બે શબ્દો ભેગા છે. જો પછી આઈએનજી છે. ધેટ્સ ઇટ. કાર્ડ પૂરા. એક કોષ્ટક યાદ રાખ લ્યો ને એટલે હું એવું માનું છું કે 12 માંથી એકેય કાર્ડ જોવાની જરૂર ન પડે. હવે તમને વિચારતા આવડી ગયું કોષ્ટક કેમ વિચારાય? તમારે કોઈ ગ્રામરની બુકમાં વાંચવાની જરૂર નથી. કાર્ડ એક પેલું કોષ્ટક યાદ રાખી લ્યો એટલે વાત થાય પૂરી. કેટલું ઈઝી હતું આ ટેન્સ. અને હવે પછી તમે જોવો આના આગળના લેક્ચરમાં તમે પરીક્ષા આપી દો ને પછી
સાચી વસ્તુ શું કહેવાય એ તમને હવે બતાવું એક ટોપિક ચાલુ કરીને કે આ કોષ્ટકમાંથી કેવું જાદુગર થાય છે, કેટલી વસ્તુ નીકળે છે હવે તમને બતાવું. કેમ કે આ બેઝિક તો પહેલા કમ્પ્લીટ કરવું પડે. આ બેઝિક આપણે પૂરું કર્યું, હવે એમાં લોજિક કેમ કઢાય નહીં બતાવું. પણ આટલું યાદ હશે ને તો જ આવડશે, એટલું યાદ રાખજો. મેં તમને પહેલાય કીધું કે આ ભાષા છે ઇન્ટરલિંકિંગ છે, એક આવડશે તો બીજું આવડશે, બીજું આવડશે તો ત્રીજું આવડશે, બાકી નકર કાંઈ આવડશે નહીં. આટલું યાદ રાખજો. ઓકે, ચલો કોઈને કઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો. પેપર છે તમારું 20 MCQ નું રવિવારે, એમાં પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો મને જણાવશો. બાકી આપણા ટેન્સનું કામ પૂરું.